હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાળપણની યાદો તાજા કરીએ. આપણે જ્યારે નાના હતા ત્યારે રંગબેરંગી કલરફુલ બરફનો ગોળો તો ખાધો જ હશે. તો હવે એ રંગબેરંગી બરફના ગોળાનું સ્થાન આઈસડીશે લઈ લીધું છે. તો આજે આપણે બનાવીશું રંગબેરંગી અને ડ્રાયફ્રૂટથી ભરપૂર આઈસ ડીશ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો જોવાનું ચૂકતા નહીં ઠંડી ઠંડી કલરફુલ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર આઈસ ડીશની રેસીપી. આઈસ ડીશ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: કાજુના ટુકડા, બદામના ટુકડા, ચેરી, કિસમિસ, પોપડાનું ખમણ, તૂટી ફ્રૂટી, કાચી કેરી સિરપ, ઓરેન્જ સિરપ, રોઝ સિરપ, ફ્રેશ ક્રીમ, મીઠાઈ મેટ અને અમૂલ ચોકલેટ સિરપ અને અમૂલનું વેનીલા આઈસ્ક્રીમ. આ છે આઈસ ડીશ માટે બરફનું છીણ પાડવાનું મશીન. આઈસ ડીશ બનાવવા માટે આ મોલ્ડમાં બરફ જમાવી દીધો છે. હવે બરફને મોલ્ડમાંથી કાઢીને બરફને છીનવાની તૈયારી કરીશું. હવે બરફની છીણને પ્લેટમાં જમાવી દેશું. ફરી એકવાર બીજો આઈસ અંદર મૂકી દેશું અને છીણી નાખશું. આ રીતે આઈસને વ્યવસ્થિત રીતે સેટ કરી દેશું. હવે ટાઈમ થયો બરફને રંગબેરંગી કરવાનો. બરફનું છીણ સેટ કર્યા પછી એની ઉપર રોઝ સિરપ નાખીશું. ત્યાર પછી કાચી કેરી સિરપ નાખીશું. હવે નેક્સ્ટ ઓરેન્જ સિરપ નાખીશું. ફ્રેન્ડ્સ, સ્પાઇસ સિક્રેટ બોસ્કીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. આઈસને કલરફુલ કર્યા પછી ટાઈમ થયો ડ્રાયફ્રૂટ્સ એડ કરવાનો. હવે સિરપની ઉપર કાજુના ટુકડા, કાજુ પછી બદામના ટુકડા, કાજુ બદામની ઉપર તૂટી ફૂટી, તૂટી ફૂટીની ઉપર કિસમિસ, હવે એની ઉપર મીઠાઈ મેટ, મીઠાઈ મેટની ઉપર અમૂલ ક્રીમ,
એની ઉપર ચોકલેટ સિરપ, હવે આ આઈસ ડીશની ઉપર અમૂલ વેનીલા આઈસ્ક્રીમ, હવે ફરી ઉપર ઓરેન્જ સિરપ, કાચી કેરીનું સિરપ અને રોઝ સિરપ નાખીશું. પછી કોપરાનું ખમણ અને ફાઇનલી ચેરી. તો તૈયાર છે રંગબેરંગી અને ડ્રાયફ્રૂટથી ભરપૂર આઈસ ડીશ. ગરમીમાં આઈસ ડીશ ખાવાની મજા જ કઈ અલગ છે. જો તમને મારી આ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવી રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. જય શ્રી કૃષ્ણ.